સરકાર દ્વારા વાહન અકસ્માતો પર અંકુશ લાવવા અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે તારીખ 15/1/2024 થી 14/2/2024 સુધી માર્ગ સલામતી માસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના હેઠળ તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તથા આરટીઓ અમરેલી દ્વારા અમરેલી શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક રેલી જાગૃતિ માટે કાઢવામાં આવી છે। આ અંતર્ગત રેલીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ તથા સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ આરટીઓ અમરેલી તથા ટીઆરબી જવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જાહેરમાં જનતામાં ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બોર્ડ તથા પેસ્ટરનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી આ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। રેલી પૂર્ણ થઈ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવામાં આવી તથા માર્ગ સુરક્ષા માટે કયા કયા નિયમો અને કાયદાનું પાલન કરવાનું તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા। આ ટ્રાફિક જાગૃતિ અંગેની રેલીમાં ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીવી ગોહિલ તથા આરટીઓ ઇન્સ્પેક્ટર પીઆર પઢિયાર સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને સફળ કરી હતી। આજ રોજ જ્યારે આપણે રોડ સેફ્ટી માસની પૂર્ણાવતિ તરફ જઈ રહ્યા છીએ એટલે આવતીકાલે 14 તારીખ છે અને રોડ સેફ્ટી માસની પૂર્ણાવતિ છે। એ પહેલાં અમે લોકો વધુમાં વધુ લોકોનો કોન્ટેક્ટ કરી શકાય, પબ્લિકનો કોન્ટેક્ટ કરી શકાય અને લોકોમાં રોડ સેફ્ટી વિશે જાગૃતિ આવે એ માટે કરીને અમે લોકો આજે રોડ સેફ્ટી રેલીનું આયોજન કર્યું છે। જે અનુસંધાને અમે લોકો 2 થી 3 સ્કૂલના વિદ્યાર્થીઓ બોલાવેલા છે અને ટીઆરબી જવાનો પ્લસ આરટીઓ અને પોલીસના સંયુક્ત રીતે આ રેલીનું આયોજન કરેલું છે। લોકોમાં વધુમાં વધુ માર્ગ સલામતી વિશે માહિતગાર થાય અને અકસ્માતો ઘટે એ માટેનો અમારો પ્રયાસ છે।